નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. ટોપિક નંબર 4 કાર્ય, ઉર્જા અને પાવર નો સબ ટોપિક 2 આપણે આજે વાત કરીશું ઉર્જાની. તો ઉર્જા એટલે શું થાય? તો કે તમે કરેલું કાર્ય આ ઓબ્જેક્ટની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો ઉર્જા કેટલા પ્રકારની હોય છે ડિસ્કસ કરીએ. તો ઉર્જાના પ્રકારો જે છે, એક તો સ્થિતિ ઉર્જા. હકીકતની અંદર પદાર્થની સ્થિતિ અનુસાર ઉર્જાનો સંગ્રહ થતો હોય છે. જો ગતિમાં હોય તો ગતિ ઉર્જા, પદાર્થ સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા. ગતિમાં હોય તો આખું પૂરું જ લખે, ગૌ નથી લખવું, ગતિ ઉર્જા. અને જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો કુલ ઉર્જા. તો ટોટલ 3 ઉર્જાની વાત કરી છે: સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. બરાબર છે. પદાર્થ પોતાની સ્થિતિને આધારે એમાં ઉર્જા રહેલી હોય છે. સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા, ગતિમાં હોય તો ગતિ ઉર્જા, અને બંનેના સરવાળાને શું કહેવાય? કુલ ઉર્જા. આને આપણે સ્થિતિ ઉર્જાને યુ થી રિપ્રેઝન્ટ કરશું, ગતિ ઉર્જાને કે થી, અને આને ઈ થી. તો હકીકતમાં ઈ હંમેશા અચળ રહે, એટલે કે પ્લસ યુ થતું હોય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? તો કે કુલ ઉર્જા કહેવાય. આ બંને હંમેશા અચળ રહેતી હોય, એટલે કે જો પદાર્થની ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય, જો સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટતી હોય. પણ બંનેનો કોઈ પણ સમયે બંનેનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ રહે. કુલ ઉર્જા હંમેશા અચળ રહેશે. એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ છે શું? તો કે ઉર્જાનો વિનાશ શક્ય નથી કે એની પ્રાપ્તિ શક્ય નથી. એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતું હોય. એનર્જી કાન્ટ બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન કન્વર્ટ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. ઓકે, તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા હું, તો કે સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા યુ બરાબર mgh. જ્યાં એમ દળ છે, ગુરુત્વ, પ્રવેગ છે, અને એચ જે છે એ ઊંચાઈ. એટલે જેટલી પદાર્થની દળ અને ગુરુત્વ પ્રવેગ તો સમાન જ હોય. જેટલી પ્રવેગ, જેટલો પદાર્થ જે છે ઉપર જશે, એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે, એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે. બરાબર. યુ બરાબર શું થાય? mgh. કાર્ય પણ તરીકે લઈ શકાય. ધારો કે તમને કીધું હોય કે આ પદાર્થ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી પહોંચાડવો છે, હાઈટ આપી છે તમને, કેટલું આપ્યું છે? હાઈટ. તો કરેલું કાર્ય મેળવો તો તમે mgh w થાય, કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે, એટલે w બરાબર યુ જ લખી શકાય. w બરાબર શું લખી શકાય? યુ. ટેન્શન નહીં લેતા. ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા શું છે? તો ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર. ગતિ ઉર્જા શું થાય? હાફ mv સ્ક્વેર. આઈ થિંક બધાને ખબર જ હશે, પરંતુ આમાં થોડુંક મોડિફાઈ કરીએ કે ભાઈ કે બરાબર હાફ mv ઇન્ટુ વી લખું તો આ લખાય ને સાહેબ? તો mv ને શું કહેવાય? તો કે આને રેખીય વેગમાન કહેવાય mv ને. તો અથવા તો એક કામ કરીએ, આ હાફ ઇન્ટુ પીવી, એક આવો પણ એક ફોર્મ્યુલા બનાવી શકાય. અને હજી આમાં થોડોક આપણે ચેન્જ કરીએ. અહીંયા જગ્યા છે, અહીંયા લખું તો કે બરાબર હાફ mv સ્ક્વેર હતું આપણી પાસે. બરાબર. એમ વડે ગુણાકાર કરો ને એમ વડે ભાગાકાર કરો. એમ વડે ગુણાકાર કરતા, ગુણતા અને ભાગતા તો કે બરાબર શું થાય? એમ હાફ તો છે જો, હાફ એમ સ્ક્વેર વી સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ. પણ mv ને શું કહેવાય? mv ને સર રેખીય વેગમાન કહેવાય, પી. તો ગતિ ઉર્જા બરાબર શું થાય? તો કે હાફ પી સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ. એટલે કે ફાઇનલી પી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m. તો આ ફોર્મ્યુલા થઈ ગયો ગતિ ઉર્જાના. તો ગતિ ઉર્જાના ફોર્મ્યુલા જે છે લખી આપી. આ યુ બરાબર એક જ ફોર્મ્યુલા છે, mgh. સ્થિતિ ઉર્જાનો એક જ ફોર્મ્યુલા mgh. જ્યારે ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જાના બે ફોર્મ્યુલા થયા. કયા કયા? એક તો હાફ mv સ્ક્વેર, બીજો હાફ પીવી. પી સ્મોલ છે, રેખીય વેગમાન. કેપિટલ પી કરો ને તો દબાણ થઈ જાય પાછું. અને પી સ્ક્વેર બાય 2m, પી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m. તો ટોટલ 3 ફોર્મ્યુલા, હાફ mv સ્ક્વેર, હાફ પીવી અને પી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2m. આ બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળે? કુલ ઉર્જા મળતી હોય છે. ચલો આને નોટ કરો, પછી આપણે સ્પ્રિંગમાં રહેલી સ્થિતિ ઉર્જાનો પણ અભ્યાસ કરવો છે. આ બધા ફોર્મ્યુલા યાદ હશે તો ફટાફટ સોલ્વ થશે એમસીક્યુ. આના બહુ ઈઝી હોય છે એમસીક્યુ. આગળ વાત કરીએ. ઉર્જાની વાત કરી, પણ અહીંયા લખીએ આપણે સ્પ્રિંગ માટે. સ્પેશિયલ કેસ છે. સ્પ્રિંગ માટેની ઉર્જા શું થાય? તો કે સ્પ્રિંગ માટેની સ્થિતિ ઉર્જા. તો સ્પ્રિંગ માટેની સ્થિતિ ઉર્જા જ્યારે દબાયેલી હોય અથવા તો ખેંચાયેલી હોય, બરાબર છે, એ સ્થિતિમાં સ્પ્રિંગની ઉર્જા થાય હાફ કે એક્સ સ્ક્વેર. એટલે તમે કાર્ય ભણ્યા ને આગળના લેક્ચરની અંદર કે ભાઈ હાફ કે એક્સ સ્ક્વેર કાર્ય થતું હતું, અને એ જ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતું હોય. તો આ ફોર્મ્યુલા એક જ છે, હાફ કે એક્સ સ્ક્વેર. કાર્ય યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને આ પણ યાદ રહેશે. તો સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? હાફ કે એક્સ સ્ક્વેર. જ્યાં એક્સ શું છે? વોટ ઇઝ એક્સ? તો એક્સ જે છે એ સ્થાનાંતર છે, એટલે કે સ્પ્રિંગ જે છે, સ્પ્રિંગમાં થતું સંકોચન કે પછી વિસ્તરણ, એટલે
એટલે કે ફેરફાર, સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, એમ લખે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. ફેરફારમાં બે શબ્દ આવી જાય, ઘટે ખરી, ખેંચીએ તો વધે અને દબાવીએ તો ઘટે. તો એક્સ એટલે શું થાય? સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. તો મોસ્ટલી બસ એટલા સૂત્ર છે, વધારે સૂત્ર નથી. અને હજી આપણે આગળ વાત કરીએ તો એક કાર્ય ઉર્જા પ્રમેય છે. કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય એટલે શું? તો કે કાર્ય બરાબર શું થાય? તો કે ગતિ ઉર્જાનો ફેરફાર. તો કે માની લો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? તો કે અહીંથી ઉપાડ્યું ત્યારે ગતિ ઉર્જા કેટલી હતી, હવે ગતિ ઉર્જા કેટલી છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે છે એને શું કહેવાય? એને કહેવાય કાર્ય, કરેલું કાર્ય. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. અથવા તો આમ લખીએ કઈ ફાઇનલ ગતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ ગતિ ઉર્જા. ફાઇનલ ગતિ ઉર્જામાંથી શરૂઆતની ગતિ ઉર્જા બાદ કરો. આને કહેવાય વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય. મોસ્ટલી કેસમાં યુઝ કરી શકાય. પણ એક કેસ હું તમને બતાવું કે લગભગ બધી જ જગ્યાએ ઉપયોગ થાય કે ઈ બરાબર શું થાય. સાંભળજો બરાબર. બરાબર છે? કોઈ વસ્તુને દબાવો છો છોડ્યા પહેલા, બરાબર છે? એટલે કે પહેલા અને પછી, પહેલા અને પછી ઉર્જા હંમેશા કેવી રહે? અચળ રહે. વર્ક એનર્જી થિયરમ એટલે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. એટલે એક્ઝામ્પલ આપીએ, માની લો કોઈ એક પદાર્થ છે એમ દળવાળો, જે એચ હાઈટ ઉપર રહેલો છે અને અહીંયા આગળ એક સ્પ્રિંગ આપી છે. આ સ્પ્રિંગ ઉપર એ પડવાનો છે. તો પહેલા હજી છોડ્યો નથી, તો છોડ્યો નથી, બરાબર છે? તો પહેલા આની પાસે કેટલી ઉર્જા હશે? બરાબર છે? પહેલા આની પાસે કેટલી ઉર્જા હશે? તો કે mgh. પહેલા ઉર્જા કેટલી હોય? તો કે mgh. અથવા તો આપણે લખીએ પહેલા ઉર્જા કેટલી હતી? ઈ. અથવા તો mgh લખો. પછી તો કે આ ઉર્જા જે છે કોને ટ્રાવેલ કરશે? તો કે આ દબાવશે, એટલે હાફ કે એક્સ સ્ક્વેર માં જતી રહેશે. ક્યાં જતી રહેશે? હાફ કે એક્સ સ્ક્વેર. તો આપણે લખીએ કે mgh બરાબર શું લખી શકાય? હાફ કે એક્સ સ્ક્વેર. જે છે એ બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. નોટ કરો ફટાફટ. આગળ લઈએ આપણે કાર્ય અથવા તો ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ. મોસ્ટલી એ પ્રકારના પણ એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે. કઈ કઈ વસ્તુ? તો કે ઉર્જા. ઉર્જાની વાત કરીએ, ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ ખાસ યાદ રાખો. F ઇઝ ઇક્વલ ટુ થશે du બાય dx. પણ કેવું? માઇનસ. ફોર્મ્યુલા યાદ રાખજો. F ઇઝ ઇક્વલ ટુ du બાય dx. જો ઉર્જાને x ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તમને બળ મળે છે. બરાબર છે? ઉર્જાને x ની સાથે વિકલન કરીએ તો શું મળશે? નેક્સ્ટ એક્સટર્નલ ફોર્સ મળશે. પરિણામી બળ મળે છે. તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ du બાય dx. એક એક્ઝામ્પલ જે છે એનસીઆરટી માં ડાયરેક્ટ યાદ રાખો તો વધુ સારું, કારણ કે આ પૂછવાની શક્યતા મને લાગે છે આ વખતે વધારે છે. ધારો કે આને ઇનિશિયલ વેલોસિટી થી આને ફેંકવામાં આવે છે, તો આ રીતે મોશન કરે છે. તો આ va હોય, અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો થશે અને અહીંયા આગળ એનો વેગ કેટલો હશે? બરાબર છે? તો તમે જોશો એનસીઆરટી માં આખું પેજ ભરેલું છે. સીધું યાદ રાખો, બહુ ઈઝી છે. અહીંયા આગળ આપણે √5 છીએ, √5 છે, એમાંથી એક ઘટાડી દો એટલે કે ઓડ નંબરમાં એક ઘટાડો એટલે શું થાય? vb બરાબર શું થશે? √3 છે. ડાયરેક્ટ યાદ રાખજો સીધે સીધું. અને અહીંયા આગળ હજી ઓડ નંબર એટલે અહીંયા શું આવશે? vc બરાબર ખાલી જ 1, 3 અને 5 યાદ રહેશે. 1, 3 અને 5. આ વેગ અવારનવાર પૂછાતા હોય છે. પછી સી આગળ વેગ મેળવો, બી આગળ મેળવો, એટલે આ રીતે મોશન કરશે. મોશન જે છે કંઈક આ પ્રમાણે દોરીથી બાંધેલું છે ટી. આ બધા દોરીથી બાંધેલા. એક જ પદાર્થ છે, અહીંથી તમે ધક્કો મારો વીએ થી, તો આ પદાર્થ અહીંયા આવે તો અલગ અલગ પોઝિશન એનો વેગ કેટલો છે આવું તમને પૂછી શકે. આને પણ નોટ કરી લો. ત્યારબાદ ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ તો બરાબર છે, પણ બે પ્રકારના બળો હોય છે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. તો સંરક્ષી બળ અને અસંરક્ષી બળ જે છે એના પણ તમને એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે. સંરક્ષી બળ એટલે શું? તો કે તમે કરેલું કાર્ય પૂરેપૂરું ઉર્જામાં સ્વરૂપ થતું, સ્ટોર થતું. તમે કરેલું કાર્ય પૂરેપૂરું, માની લો મેં અહીંયા કાર્ય કર્યું, પણ જેટલું મેં કાર્ય કર્યું આ બધું જ આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે 100% સંગ્રહ થતું હોય તો એવા બળ જે છે સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ છે, મેગ્નેટિક ફોર્સ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે. આ બધા કેવા બળ છે? સંરક્ષી બળ છે. પણ અસંરક્ષી બળ એટલે શું? તો કે પૂરેપૂરું કાર્યમાં રૂપાંતરણ થતું ન હોય, તમે કરેલું કાર્ય પૂરેપૂરી ઉર્જામાં રૂપાંતરણ ન થતું હોય, પરંતુ એ હીટ એનર્જીમાં લોસ થઈ જતું હોય, તો એવા બળને શું કહેવાય? તો એવા બળને કહેવાય અસંરક્ષી બળ. તો અસંરક્ષી બળ છે કયા કયા? તો કે ઘર્ષણ બળ, વિસ્કોસ ફોર્સ એટલે કે શાંતા બળ,
આ બધા જે છે એ કેવા છે? અસંરક્ષી બળ છે. તો આને પણ નોટ કરો. આવા એમસીક્યુ કે સંરક્ષી બળ કોને કહેવાય? અસંરક્ષી બળ કોને કહેવાય? તો જે વિરોધ કરતું હોય, મોશનનો વિરોધ કરે, આવા બધા પ્રકારના બળ જે છે અસંરક્ષી બળ છે. કારણ કે વિરોધ કરે એટલે શું થાય? તો કે હીટ એનર્જી ઉત્પન્ન થાય. હીટ એનર્જી એટલે કે પૂરેપૂરું જે છે તમે કરેલું કાર્ય ઉર્જામાં સંગ્રહિત